Hello everybody. We have been discussing business related reports. Until now we have discussed 3 business reports. Okay, I hope it's clear in your mind. Today we are going further with 4th report. I'm sharing it with you on screen. You all have to pay attention so that you can understand it very well. Okay, you see. 4th report is on worker strike in the factory. આવો એક રિપોર્ટ આપણે પ્રેસ રિપોર્ટ વખતે બી ડિસ્કસ કર્યો હતો, પણ એક બિઝનેસ રિલેટેડ આ વસ્તુ કહેવાય એટલે અહીં આગળ એને ફરીથી રિપીટ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ છે જામનગર, એના લેટર પેડ ઉપર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના જામનગરના ડાયરેક્ટરને જ આ રિપોર્ટ આપવામાં આવે છે. મેં તમને સમજાવ્યું છે કે જેનું લેટર પેડ હોય એના જ ડાયરેક્ટર્સના રિપોર્ટ આપવામાં આવતો હોય. એટલે અહીંયા અને અહીંયા બંને જગ્યાએ આપણી પાસે કેવા રહેશે? સેમ રહેશે. ઓકે, ઓકે જુઓ, અહીંયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે, અહીંયા આગળ બી તમે જોશો તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જ ડાયરેક્ટરને આપણે લખીએ છીએ. ઓકે, તો હવે આપણે વાત કરીએ સબ્જેક્ટમાં. આપણે લખ્યું રિપોર્ટ ઓન ધ વર્કર્સ સ્ટ્રાઇક, કામદારોની હડતાળ ઉપરનો રિપોર્ટ. શરૂઆત કેવી રીતે કરશું? ઇન અકોર્ડન્સ વિથ ધ બોર્ડ્સ લેટર નંબર સો એન્ડ સો ડેટેડ સો એન્ડ સો, ફલાણી તારીખના ફલાણા નંબરના બોર્ડનો જે લેટર હતો એના અનુસંધાનમાં ધ કમિટી મેટ યુનિયન લીડર્સ એન્ડ ઓફિસર્સ ઓફ ધ પ્લાન્ટ. કમિટી, જો કમિટી રિપોર્ટ હોય ત્યારે આપણે આવો શબ્દ વાપરીએ છીએ, કમિટી રિપોર્ટ, કમિટી મેટ. અગર જો ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ હોય એક્ઝામમાં તો અહીંયા આગળ આપણે કમિટીની બદલે આઈ લખવાનું, આઈ મેટ એવું કરી નાખવાનું, આઈ પહેલો પુરુષ એકવચન. ઓકે, ધીસ ઇઝ કમિટી રિપોર્ટ. આપણે અહીંયા વર્ડ યુઝ કરશું ધ કમિટી. ધ કમિટી મેટ યુનિયન લીડર્સ એન્ડ ઓફિસર્સ ઓફ ધ પ્લાન્ટ. તો ફલાણી તારીખના ફલાણા નંબરના બોર્ડનો જે લેટર હતો એના અનુસંધાનમાં કમિટી યુનિયન લીડર્સ અને પ્લાન્ટના જે ઓફિસર્સ છે એને મળી. ધ કમિટી ઇટસેલ્ફ સ્ટડીડ ધ કોઝિસ ઓફ સ્ટ્રાઇક. કમિટીએ પોતે આ જે હડતાળ છે એના કારણોની તપાસ કરી, અભ્યાસ કર્યો. હિયર ઇઝ ધ કમિટીઝ રિપોર્ટ. અહીં કમિટીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. જો આવી રીતે આપણે શરૂઆત કરી. હવે આપણે આ ડિટેલથી કહેશું કે ભાઈ કારણ શું છે વર્કર્સ સ્ટ્રાઇકનું. સ્ટ્રાઇક મતલબ હડતાળ, કામદારોની હડતાળ છે રિલાયન્સમાં, એના ઉપર આપણે રિપોર્ટ તૈયાર કરવાનો છે. તો ધ વર્કર્સ હેવ ફોલોઈંગ ડિમાન્ડ્સ એન્ડ કમ્પ્લેન્ટ્સ. કામદારોની હડતાળ પડવાનું કારણ શું? તો તે લોકોની નીચે જણાવેલી ડિમાન્ડ્સ છે, માંગ છે અને ફરિયાદો છે. અગર જો આ બધી માંગ અને ફરિયાદો દૂર થઈ જાય તો કઈ પ્રોબ્લેમ થાય નહીં. ચલો, સૌથી પહેલી વાત કરી પે સ્કેલ, પગાર ધોરણ. પે સ્કેલ ની વાત કરી, પગાર ધોરણ. ધ વર્કર્સ કમ્પ્લેન્ટ અબાઉટ લો વેજીસ. કામદારોએ નીચા મહેનતાણાની ફરિયાદ કરી. લો, અહીંયા LAW નહીં પણ LOW આવશે, જરાક સુધારી નાખજો. LOW, લો વેજીસ, નીચું પગાર ધોરણની ફરિયાદ કરી કામદારોએ. અધર સિમિલર કંપનીઝ ગીવ 40% હાયર વેજીસ. વેજીસ એટલે મહેનતાણું. બીજી બધી આપણી જેવી કંપની છે એ લોકો આપણી કરતા 40% વધારે પગાર આપે છે. આપણે જે આપીએ છીએ એના કરતા 40% વધારે આપે છે. Their wages have not been revised for a long time. એ લોકોનો પગાર જે છે એ ઘણા લાંબા સમયથી રિવાઇઝ નથી થયો, એમાં કઈ ફેરફાર નથી થયો, વધારો નથી થયો, કાંઈ નથી થયું. They demanded effective revision in pay scales. એ લોકોએ પે સ્કેલની અંદર અસરકારક ફેરફારની ડિમાન્ડ કરી કે ભાઈ હવે કંઈક વધારો, કેટલાય ટાઈમથી આમનામ છે, જૂનો પગાર છે અને
આપણી જેવી બીજી કંપની આપણી કરતા 40% વધારે પેમેન્ટ આપે છે. ચલો પે સ્કેલની પહેલી ફરિયાદ કરી. હવે આપણે વાત કરીએ છીએ ડિયરનેસ અલાઉન્સ. ડિયરનેસ અલાઉન્સ મતલબ મોંઘવારી ભથ્થું. ઓકે. The workers argued, ARGUED, ARU છે એનું આવે અહીંયા આગળ, ટાઈપિંગ મિસ્ટેક છે. The workers argued, કામદારોએ દલીલ કરી, that કે શું દલીલ કરી? The price of essential commodities have skyrocketed in 6 months. Skyrocketed મતલબ આસમાને પહોંચ્યા છે. ઇસેન્શિયલ કોમોડિટીઝ એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુ, એને ઇસેન્શિયલ કોમોડિટીઝ કહે. કોમોડિટીઝ મતલબ જીવન જરૂરિયાતની વસ્તુ. તો કે છે કે ભાઈ કામદારોએ દલીલ કરી કે જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ છે એ છેલ્લા 6 મહિનાની અંદર આસમાને પહોંચ્યા છે. They demanded 15% increase in DA. ઇન્ક્રીઝ મતલબ વધારો, ડિક્રીઝ એટલે ઘટાડો. એ લોકોએ ડિયરનેસ અલાઉન્સ DA માં 15% વધારો છે એની માંગ કરી છે. જો હડતાળ પાડવાનું કારણો જે ઘણા બધા હતા, એમાંનું એક કારણ આપણે જોયું પે સ્કેલ મતલબ એ લોકોનો પગાર ધોરણ. બીજી આપણે વાત કરી ડિયરનેસ અલાઉન્સ, મોંઘવારી ભથ્થાની. બરાબર. ચલો બોનસની પણ વાત કરી આપણે. બોનસ છે એ પણ એક કારણ છે લોકોને હડતાળ પાડવા બાબતનું. The workers are not satisfied with our minimum bond scheme 8.33 per annum. Per annum એટલે વાર્ષિક. કામદારો છે એ આપણી જે 8.33% જે બોન્ડ સ્કીમ છે, ઓછામાં ઓછા બોન્ડ સ્કીમ, એનાથી સંતુષ્ટ નથી. They demanded bonus in view of the handsome profits earned by the company. એ લોકોએ કંપની છે બહુ હેન્ડસમ પ્રોફિટ કરે છે, બહુ મોટો નફો કરે છે, તો એના પ્રમાણમાં બોનસ આપવાની ડિમાન્ડ કરી કે ભાઈ તમે અમને ખાલી 8.33 આપો છો બોનસ, કંપની તો ખૂબ નફો કરે છે, તો જે નફો કરે છે એ પ્રમાણમાં અમને બોનસ મળવું જોઈએ. આવી એક ડિમાન્ડ હતી એ લોકોની. તો અત્યાર સુધીમાં આપણે લોકોની હડતાળ બાબતના 3 અસંતોષ છે એની ડિસ્કશન કરી. પે સ્કેલ, ડિયરનેસ અલાઉન્સની વાત કરી, બોનસની વાત કરી. એક્ઝામમાં કદાચ એકાદ પોઈન્ટ ઉપર નીચે થઈ જાય તો ચિંતા કરવાની નહીં. સિક્વન્સ છે એ બહુ અગત્યની નથી. ઓકે. ચલો કેન્ટીનની વાત કરી. કેન્ટીન ફેસિલિટી તમને ખબર હશે કે ઘણી બધી કંપનીઝ છે એ પોતાના વર્કર્સ માટે કેન્ટીન ફેસિલિટી આપતી હોય અને માર્કેટ રેટ કરતાં પણ, બજાર ભાવ કરતાં પણ ઓછા ભાવમાં એ લોકો છે એ પોતાના કામદારો માટે આવી ફેસિલિટી આપતી હોય. એમાં નફાનું ધોરણ ન હોય. બરાબર. બહુ ટોકન ચાર્જમાં એ લોકો ચા પાણી છે, પછી બ્રેકફાસ્ટ છે, બરાબર, લંચ છે, અગર શિફ્ટ એવી હોય રાતની તો ડિનર પણ હોય ત્યાં આગળ, બધું જ અવેલેબલ હોય. ઓકે. અને એ કેન્ટીન ફેસિલિટી બધી સારી સારી કંપનીઓ હોય ને ત્યાં હોય. પણ અહીંયા આગળ એ લોકોને કેન્ટીન બાબતે પણ અસંતોષ છે. ઓકે. તો એની પણ વાત કરે છે. The workers are not at all satisfied with the present canteen facilities provided by the company. વર્કર્સ છે એ અત્યારે કંપની દ્વારા જે કેન્ટીન ફેસિલિટી આપવામાં આવે છે એનાથી જરાય તે સંતુષ્ટ નથી. મતલબ કે લોકોને બહુ અસંતોષ છે અત્યારની જે કેન્ટીન ફેસિલિટી છે એ બાબતમાં. They have also demanded of higher quality food and complete renovation of the canteen building. એ લોકોએ 2 ડિમાન્ડ કરી કેન્ટીન બાબતમાં. એક તો કઈ કરી? હાયર ક્વોલિટી ઓફ ફૂડ. ફૂડની ક્વોલિટી એકદમ હાયર, સારી હોવી જોઈએ એવી ડિમાન્ડ કરી. અને બીજું કેન્ટીનનું બિલ્ડિંગ છે એનું રિનોવેશન પણ ડિમાન્ડ કરી. મતલબ કે ભાઈ પંખા નથી તો પંખા ફિટ કરાવો, ટેબલ ખુરશી બધા તૂટી ગયા છે તો સારા નવા ટેબલ ખુરશી મુકાવો અંદર. બરાબર. એ બધી ફેસિલિટી આપવાની પણ ડિમાન્ડ કરી લોકોએ. તો કેન્ટીન બાબતમાં પણ એ લોકોને અસંતોષ હતો. ચલો, જેમ કેન્ટીન ફેસિલિટી આપતી હોય કંપની, એવી રીતે અમુક કંપની છે એ લોકોને રહેવા માટે ક્વાર્ટર્સ પણ આપતા હોય. ઓકે.
ક્વાર્ટર્સ મતલબ અગર કોઈ ફેમિલી વાળા હોય અને એને ત્યાં જ રહેવું હોય એના જ પ્રિમાઇસીસમાં, તો કંપની છે લોકોને રહેવા માટે ક્વાર્ટર આપે. ઓકે, તો ક્વાર્ટર ફેસિલિટીની પણ ડિમાન્ડ કરે છે લોકો. જુઓ, અવર ફેક્ટરી ઇઝ સિચ્યુએટેડ ફાર ફ્રોમ ધ સિટી. આપણી ફેક્ટરી છે શહેરથી દૂર આવેલી છે. મોસ્ટ ઓફ ધ વર્કર્સ કમ ફ્રોમ ધ સિટી. અને આપણા મોટા ભાગના કામદારો છે, વર્કર્સ છે, એ ક્યાંથી આવે છે? શહેરમાંથી આવે છે. Their time and energy are wasted in vain. In vain એટલે નક્કામાં. એ લોકોનો સમય અને એનર્જી જે છે એ નક્કામાં વેસ્ટ થઈ જાય છે. એક તો આવવા જવામાં સમય ઘણો બધો બગડી જાય. બીજું, આટલું ટ્રાવેલિંગ કરીને આવે તો થાકી જાય. ઘરેથી ફેક્ટરી આવે ત્યાં જ થાકી જાય, પછી કામ શું કરે? They demanded quarters in the premises. એ લોકોએ આપણી જે પ્રિમાઇસીસ છે ત્યાં જ ક્વાર્ટર્સની ડિમાન્ડ કરી કે અમને અહીંયા જ ક્વાર્ટર્સ બનાવી દો, અમારો આવવા જવાનો ટાઈમ પણ બચી જાય, અમારી એનર્જી પણ બચી જાય. ઇટ વુડ અફેક્ટ ટુ ધેર વર્કિંગ. અને એ આ જે ફેસિલિટી છે એના કામને પણ અસર કરશે કે સર અમે અહીંથી જ આવશું તો અમારો ટાઈમ બચી જશે, અમારી એનર્જી બચી જશે, અમે થાક્યા નહીં હોય તો વધારે સારું કામ કરી શકશું. ઓકે, તો ક્વાર્ટર્સની પણ ડિમાન્ડ કરી. એ બાબતમાં પણ એ લોકોને અસંતોષ હતો. પછી વર્કશોપ એટલે કે જ્યાં આગળ બધું કામ થતું હોય, ઉત્પાદન થતું હોય, પ્રોડક્શન થતું હોય, જ્યાં બધી મશીનરી હોય, એ જગ્યાને શું કહેવામાં આવે? વર્કશોપ કહેવામાં આવે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. તો એની પણ ફરિયાદ છે લોકોને, એના વિશે પણ અસંતોષ છે, તો એની પણ વાત કરીએ આપણે. જુઓ, the workers complained about unhygienic condition of the workshops. અનહાઇજેનિક કન્ડિશન એટલે કે બિન આરોગ્યપ્રદ સ્થિતિ, મતલબ ગંદકી વાળો હોય, સાવ મચ્છરોનો ઉપદ્રવ હોય, રોગ ફેલાવાની શક્યતા, એવી જે ગંદકી વાળી જગ્યા હોય ને એ અનહાઇજેનિક કન્ડિશન વાળી જગ્યા કહેવાય. તો કામદારો છે એને વર્કશોપની આવી અનહાઇજેનિક કન્ડિશન વિશે પણ ફરિયાદ કરી. Many workers have become victims of skin and other disease. ઘણા બધા કામદારો છે એ અનહાઇજેનિક કન્ડિશનને કારણે ચામડીના રોગોના ભોગ બન્યા છે અને બીજા બધા રોગોના ભોગ બન્યા છે. રેકમેન્ડેશન્સ. હવે રીઝન્સ તો બધા એને જણાવી દીધા કે ભાઈ વર્કર્સ છે એ લોકોએ જે સ્ટ્રાઇક કરી એના કારણો શું હતા. તો આટલા કારણો હતા. એ લોકોને આ બાબતે અસંતોષ હતો. પે સ્કેલ બાબતે અસંતોષ હતો, ડિયરનેસ એલાઉન્સ વિશે અસંતોષ હતો, બોનસ એ લોકોને ઓછું લાગતું તો એનો અસંતોષ હતો, કેન્ટીન ફેસિલિટી એ લોકોને જોઈએ છે, બરાબર, ક્વાર્ટર્સની પણ ડિમાન્ડ છે, બરાબર, વેલફેર ફેસિલિટીની આપણે વાત કરીએ કે એ લોકોને, આપણે એક રહી ગયો તો મુદ્દો ડિસ્કસ કરવાનો, તો એની પણ વાત કરીએ કે ધ વર્કર્સ ડિમાન્ડેડ ફોર હેલ્થ સેન્ટર. એની જરૂર અહીંયા એ નહીં આવે. હેલ્થ સેન્ટર એટલે એક દવાખાનું. કામદારોએ દવાખાનાની પણ એક ડિમાન્ડ કરી. પ્રોવિડન્ટ ફંડની વાત કરી અને ઇન્સ્યોરન્સ પોલિસી, વીમાની પોલિસીની વાત કરી. આ પણ એ લોકોની ડિમાન્ડ છે. તો જો આ બધી જ છે ને એ લોકોની ડિમાન્ડ્સ હતી બધી. ઓકે, જેને કારણે એ લોકોને અસંતોષ છે અને એને કારણે એ લોકો હડતાળ ઉપર, સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે. ચલો, હવે રીઝન્સ તો બધા બતાવી દીધા. હવે રેકમેન્ડેશન્સ. હવે એ લોકોની હડતાળ છે આપણે જો પૂરી કરવી હોય તો શું સૂચનો આપે છે? જુઓ, કમિટી છે ને એ થોડાક સૂચનો આપશે પોતાના. એ શું કરે? સૂચનો આપે, પણ પછી બાકીનો નિર્ણય કોણ લેવાનો હોય? મેનેજમેન્ટે લેવાનો હોય, બરાબર. કેટલું માનવું, કેટલું ન માનવું, કેટલું અમલ કરવું. ચલો, the committee studied validity and legal aspects of above demands along with expenses. કમિટી છે ને એણે ઉપરની જે બાબતો છે, અબો ડિમાન્ડ્સ, ઉપરની જે માંગ છે, બધી જે બાબતો છે એને એની કેટલી વેલિડ છે, કેટલી યોગ્ય છે, કાયદાકીય રીતે કેટલી યોગ્ય છે, એ બધાનો ખર્ચા સહિત, વિથ એક્સપેન્સીસ, ખર્ચા સહિત સ્ટડી કર્યો છે. Then the committee held negotiation with the union leaders. પછી કમિટીએ યુનિયન લીડર્સ સાથે વાટાઘાટો કરી. નેગોશિએશન્સ મતલબ વાટાઘાટો. પછી કમિટીએ છે ને યુનિયન લીડર્સ સાથે વાટાઘાટો કરી. The committee suggest following steps. કમિટી છે તમને નીચે જણાવેલ પગલા સૂચવે છે. તમારે કેટલો અમલ કરવો એ તમારે જોવાનું, બરાબર. તો હવે બધા પગલા સૂચવે છે. હવે જેટલી ફરિયાદો હતી ને બધાને આપણે આમાં સોલ્યુશન્સ આપવાના. જુઓ, પહેલો મુદ્દો શું કહે છે? જુઓ,
ઇટ ઇઝ નેસેસરી ટુ રિવાઇઝ પે સ્કેલ્સ. પહેલી વાત તો એ કે એ લોકોનો પગાર જે છે એ રિવાઇઝ કરવાની તો જરૂર છે જ, બરાબર. The committee recommends that a 35% increase in the basic salary looking to the financial liability of the company. કંપનીની જે આર્થિક જવાબદારી છે, લાયબિલિટી મતલબ જવાબદારી, કંપનીની જે આર્થિક જવાબદારી છે એને ધ્યાનમાં લેતા અત્યારે જે પગાર છે એમાં 30% ઇન્ક્રીઝ, 35% વધારો છે એ કમિટી સૂચવે છે. બીજા બધે 40% આપે છે, પણ 40% નહીં, પણ અત્યારે કંપની છે એ 35% આપે તો પણ ઓકે છે. તો જો પહેલું જ રેકમેન્ડેશન એવું કર્યું, બરાબર. પછી જુઓ, ધ કમિટી બિલીવ્સ, કમિટી એવું માને છે ધેટ કે the prices of essential commodities have gone up considerably and the workers are perfectly justified in their demands. કંપની એવું માને છે કે કોમોડિટી છે, જીવનજાતની વસ્તુ છે, એના ભાવ નોંધપાત્ર રીતે વધી ગયા છે. કન્સિડરેબલી એટલે નોંધપાત્ર રીતે વધી ગયા છે, અને જે કામદારો છે પોતાની ડિમાન્ડમાં બહુ સાચા છે, એની ડિમાન્ડ ખોટી નથી. ધેરફોર એક સાથે આવશે, વચ્ચે સ્પેસ નહીં આવે, ઓકે. ધેરફોર જેથી કરીને 10% ડિયરનેસ અલાઉન્સ શુડ બી ઇન્ક્રીઝ, એટલે એ લોકોનું જે ડિમાન્ડ છે ડિયરનેસ મોંઘવારી ભથ્થું, એમાં 10% વધારો કરવાની જરૂર છે. જો આવું એક સૂચન. ચલો પછીનું સૂચન આપણે ડિસ્કસ કરીએ કે કમિટી શું સૂચવે છે. જુઓ, થર્ડ રેકમેન્ડેશન આપણે જોઈએ. ધ કમિટી બિલીવ્સ ધેટ, કમિટી એવું માને છે કે ધ બોનસ હેઝ બીન રેગ્યુલેટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. બોનસ છે એનું તો નિયમન, રેગ્યુલેટ એટલે નિયમન કરવું, ક્યાંથી થાય છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે. Therefore, the committee regrets that the demands of the workers cannot be granted. એટલે કમિટીને ખેદ છે કે ભાઈ વર્કર્સની એ જે ડિમાન્ડ છે એ મંજૂર કરી શકાય નહીં. ઘણી બધી ડિમાન્ડ કરે ને ત્યારે બધી નો મંજૂર થાય, અમુકમાં ના પણ પાડે. ચલો પછીનું આપણે રેકમેન્ડેશન જોઈએ. The company visited some good canteens in other factories in the city. કમિટી છે એને શહેરની અંદર જે બીજી બધી કંપનીઝ છે, ફેક્ટરીઝ છે, એની કેન્ટીનની મુલાકાત લીધી કે ચલો આપણે જોઈએ તો ખરા કે ભાઈ બીજી બધી કંપનીઝ છે એની કેન્ટીન કેવી છે, ત્યાં શું ફેસિલિટી છે, આપણી કેન્ટીન કરતા કેવી રીતે સારી છે, તો આપણે એ પ્રમાણે ચેન્જીસ કરી શકીએ. ઓકે. And therefore is of the view that the workers should be given good food at concessional rates. અને એટલે એવા મંતવ્યો ઉપર છે કે કામદારોને બહુ કન્સેશનલ રેટ્સ ઉપર સારો ખોરાક આપવામાં આવે. Financial investment for the construction of the residential quarters is so big. ચલો હવે જે ક્વાર્ટરની ડિમાન્ડ કરી હતી એની પણ વાત કરે છે કે ભાઈ રેસિડેન્શિયલ ક્વાર્ટર બનાવવાનો તો કન્સ્ટ્રક્શન કરવું પડે, એની માટે એટલા બધા બનાવવા પડે, ઘર બનાવવા પડે, ફ્લેટ બનાવવા પડે, તો એ તો બહુ મોટું રોકાણ થઈ જાય કંપનીને. Therefore, the committee strongly believes that instead of quarters, transportation facility should be provided. એટલે કંપની છે બહુ મક્કમપણે, દ્રઢપણે એવું માને છે કે ક્વાર્ટર્સ તો ન આપી શકાય, એના બદલે આપણે એને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી આપી શકાય. એટલે કે કંપનીની બસ છે, આપણે એ લોકોને લઈ જાય ને મૂકી જાય તો પણ ઘણો ફેર પડી જાય, બરાબર. કારણ કે બસ છે 10 લાખ રૂપિયાની એક આવે, તો ક્વાર્ટર્સ તો કેટલા બધા ખર્ચા કરવા પડે, બરાબર. ચલો પછીનું સૂચન પણ આપણે જોઈ લઈએ. The company should give free medical treatment to the workers with a maximum ceiling of ₹550 per year. સીલિંગ એટલે ખર્ચો. કંપની છે ને એને મેડિકલ ટ્રીટમેન્ટ બધા વર્કર્સને આપવી જોઈએ, માત્ર વાર્ષિક ₹550. મતલબ કે ખાલી ટોકન ચાર્જ લેવાનો વર્કર પાસેથી વર્ષના ₹550. એમાં એક આખા વર્ષ દરમિયાન 365 દિવસ દરમિયાન અગર વર્કર કે એના કોઈ ફેમિલી મેમ્બર બીમાર પડે, કોઈ ટ્રીટમેન્ટની જરૂર હોય એને આપવામાં આવે. કંપની શુડ સ્ટાર્ટ પ્રોવિડન્ટ ફંડ એન્ડ ગ્રુપ ઇન્સ્યોરન્સ સ્કીમ્સ. કંપનીએ પીએફ, પ્રોવિડન્ટ ફંડ, આપણે જેને પીએફ તરીકે ઓળખીએ છીએ, એ શરૂ કરવું જોઈએ અને ગ્રુપ ઇન્સ્યોરન્સ કરવો જોઈએ. મતલબ કે વર્કર્સને કાંઈ થાય તો વીમા કંપની એને ઇન્સ્યોરન્સ આપે. આ બધું કોને કરવું પડે? કંપનીએ કરવું પડે. આવી બધી ભલામણો કરે છે. જુઓ 7મું સજેશન શું કરે છે?
The company must maintain a hygienic atmosphere. કંપનીએ તંદુરસ્ત વાતાવરણ છે એ જાળવી રાખવું જોઈએ. મતલબ કે ક્યાંય ગંદકી ગોબરવાળો ન હોવો જોઈએ, બીમારી ફેલાય એવું ન હોવું જોઈએ. There must be plantation of trees around workshop. તો વર્કશોપ જે છે એની આજુબાજુમાં વૃક્ષોનું વાવેતર થવું જોઈએ, ટ્રી પ્લાન્ટેશન થવું જોઈએ. ખૂબ બધા વૃક્ષો ઉગાવી દે તો તાજી હવા આવે, બરાબર, વાતાવરણ છે પણ ઠંડુ રહે અને ગંદકી પણ ના ફેલાય. તો જો આવા બધા 7 જેટલી જે ફરિયાદ હતી બધાના પાછા સૂચનો આપ્યા. ઓકે, અને છેલ્લે કમિટી રિપોર્ટ છે એટલે શું લખ્યું? સાઇન્ડ ઓન બિહાફ ઓફ ધ કમિટી. કમિટીની વતી, ઓન બિહાફ ઓફ એટલે ના વતી, ડી એ ખાટસુરિયા ચેરમેન અને આર જે શાસ્ત્રી સેક્રેટરી. ઓકે, તો આ લોકોએ રિપોર્ટ છે તૈયાર કરીને ડાયરેક્ટરને સોંપી દીધો કે વર્કર્સ છે એની જો સ્ટ્રાઇક આપણે ખતમ કરવી હોય તો કમિટી છે એને મળી એની સાથે નેગોશિએશન કર્યું. એ લોકોની આટલી નીચે જણાવેલી ડિમાન્ડ્સ છે, માંગ છે અને ફરિયાદો છે. અગર આપણે અમે તમને જે સૂચનો, પછી નીચે બધા સૂચનો આપ્યા. ઓકે, તો આ પ્રમાણે જો કરવામાં આવે તો એ લોકોની સ્ટ્રાઇક છે એ 100% પૂરી થઈ જાય એમ છે. ઓકે, તો જુઓ આજે આપણે એક ચોથો બિઝનેસ રિપોર્ટ છે આપણે ડિસ્કસ કરીએ. બરાબર, આ પણ ઘણી બધી વખત પૂછાયેલો છે. આપણા મટીરિયલમાં જેટલા છે બધા જ આઈએમપી રિપોર્ટ્સ છે. ઓકે, એટલા તો ખાસ કરવાના પરીક્ષામાં. તમે જો વર્કર્સની સ્ટ્રાઇક જે આપણે પ્રેસ રિપોર્ટ બી જોયો હતો, બરાબર, તો આમાં બી એવું જ છે બધું. આમાં બી વર્કર્સની સ્ટ્રાઇક છે. ઓકે, તો ક્લિયર હશે આજનો રિપોર્ટ. ટોટલ આપણે અત્યાર સુધીમાં 4 રિપોર્ટ છે ડિસ્કસ કર્યા. ઓકે, તો રિવિઝન કરવાનું. I will upload this lecture in Google Classroom also. You are well aware of that thing. Okay, so you can repeat this lecture over there. Still, if you have any doubts, you can contact me. You can ask me. Okay, feel free to ask me if you have any doubts or queries. So we will discuss the next lecture. We will discuss the next report in the next lecture. Till then, bye. See you all. Take care.